हेलो फ्रेंड्स, नमस्कार। फरी एक वार आप सौનું हार्दिक स्वागत है अपनी यूट्यूब चैनल में। आज આપણે ધોરણ 10 બીજો એક પ્રમેય જોઈશું। આપણે અગાઉ પાયથાગોરસનો પ્રમેય શીખી ગયા છે, તો આજે આપણે પાયથાગોરસના પ્રતિપ્રમેયની ચર્ચા કરીશું। તમને ખબર છે એ પ્રમાણે પાયથાગોરસનો જે પ્રમેય છે એનો પ્રતિપ્રમેય બરાબર, પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે। બોર્ડની પરીક્ષામાં જે પાયથાગોરસનો પ્રમેય પૂછાય છે એ જ રીતે પાયથાગોરસનો પ્રતિપ્રમેય પણ પૂછાય છે। તો આ બેમાંથી કોઈ એક પ્રમેય બોર્ડની પરીક્ષામાં દર વખતે પૂછાતો હોય છે અને આપણે 4 માર્ક્સ એના રોકડિયા મળતા હોય છે બરાબર। તો આપણે આજે એવા પાયથાગોરસના પ્રતિપ્રમેયની ચર્ચા કરવાના છીએ। તો આ પ્રમેય તમને 3 રીતે પૂછી શકાય બરાબર। મેં અહીંયા લખેલું છે એ પ્રમાણે 3 રીતે પૂછી શકાય। ફર્સ્ટ કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો। બીજું, જો ત્રિકોણ એબીસીમાં એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ હોય તો સાબિત કરો કે ખૂણો બી એ 90 અંશ થાય। અથવા ત્રીજી રીતે પૂછી શકાય કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો સાબિત કરો કે પહેલી બાજુની સામેનો ખૂણો કેવો હોય, કાટખૂણો એટલે કે 90 અંશનો હોય એવું સાબિત કરો। તો આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ। પહેલાં તો કોઈ પણ પ્રમેયમાં પક્ષ લખતા હોઈએ છીએ આપણે, તો પક્ષ શું આવશે? તો તમને ખબર છે કે તમને પ્રમેયના વિધાનમાં જે કોઈ પણ માહિતી આપેલી હોય એ શું પક્ષ તરીકે લેવાય। તો અહીંયા તમને જે માહિતી આપી છે એ શામાં આવશે? પક્ષમાં। તો ત્રિકોણ એબીસીમાં એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ આપેલું છે, જે આપણે શામાં લખીશું? પક્ષમાં। એટલે લખીશું ત્રિકોણ એબીસીમાં એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ। ત્યાર પછી સાધ્ય જોઈશું। સાધ્ય શું છે વિદ્યાર્થી મિત્રો? તમને એ પણ ખબર છે કે પ્રમેયમાં જે સાબિત કરવાનું હોય છે એને આપણે શું કહીશું? સાધ્ય। એટલે અહીંયા આપ્યું છે સાબિત કરો કે ખૂણો બી કાટખૂણો છે, એટલે આપણે શું જોઈશું? ખૂણો બી બરાબર 90 અંશ, અથવા શું લખાય? ખૂણો બી કાટખૂણો છે એવું સાબિત કરવાના છે બરાબર। એ સાધ્યમાં આવશે। હવે આપણે સાબિતી જોઈશું। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આખો પ્રમેય સાબિતી પર આધારિત છે બરાબર। તો સાબિતી જોઈશું। તો પહેલાં તો પક્ષમાં આપણને આપેલી માહિતી છે ત્રિકોણ એબીસી બરાબર। એમાં એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ આપેલો છે બરાબર। ત્રિકોણ એબીસીમાં આપણને શું આપ્યું છે? એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ આપેલો છે અને ખૂણો બી કાટખૂણો આપ્યો છે। તો આપણે એવો એક ત્રિકોણ દોરી દઈશું, ત્રિકોણ એબીસી। આ ત્રિકોણ એબીસી જેમાં ખૂણો બી શું આપેલો છે? કાટખૂણો બરાબર। ખૂણો બી આપેલો છે આપણને કાટખૂણો। હવે સાબિતીમાં આપણે શું કરીશું? ત્રિકોણ એબીસીના જેવો જ એક ખૂણો PQR રચીશું બરાબર। તો ત્રિકોણ PQR રચો જે એબીસી જેવો જ હોય બરાબર। તો આપણે એક ત્રિકોણ બીજો રચીશું, શું હશે? PQR। PQR કેવો ત્રિકોણ રચીશું? PQR રચીશું, જે કેવો હશે? ત્રિકોણ એબીસી જેવો જ હશે બરાબર। એ આપણે રચીશું। તો અહીંયા મેં દોર્યું છે એ પ્રમાણે શું આવશે? ત્રિકોણ આવશે। હવે સાબિતીમાં એ જ લખીશું કે ત્રિકોણ PQR રચો બરાબર। શું કર્યું આપણે? ત્રિકોણ PQR રચો।
એમાં ખૂણો ક્યુ કેવો હોય, જેમાં ખૂણો ક્યુ બરાબર કાટખૂણો હોય એટલે કે 90° હોય તથા શું PQR જેવો ABC જેવો જ PQR થાય એટલે તેમજ AB બરાબર કેવી બાજુ હોય, PQની બાજુ AB જેટલી હોય એ જ રીતે QRની બાજુ પણ BC જેટલી હોય તેમજ PQ બરાબર AB અને QR બરાબર BC થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું, પહેલાં ત્રિકોણ PQR એવો રચો કે જેમાં ખૂણો Q કાટખૂણો થાય અને એમાં PQ બાજુ AB જેટલી થાય અને QR બાજુ BC જેટલી થાય. હવે આપણને ખબર છે કે આપણે ત્રિકોણ PQR કેવો રચ્યો. હવે ત્રિકોણ PQR માં ખૂણો Q કેવો છે, કાટખૂણો છે. આથી તેને આપણે શું કરી શકીએ, પાયથાગોરસ પ્રમેય લાગુ પાડી શકીએ. બરાબર. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું કહેવાય, ત્રિકોણ PQRમાં PR² = PQ² + QR². તમે શીખી ગયા છો. માટે PR² બરાબર PQ² વત્તા QR². આવું થાય. બરાબર. પણ હમણાં જ આપણે ત્રિકોણ PQR રચ્યો જેમાં PQ બરાબર AB છે અને QR બરાબર BC છે. તો આ બાજુમાં એ લઈ લઈએ તો PR² બરાબર PQ બરાબર શું લઈશું, AB એટલે AB² વત્તા QR બરાબર શું લઈશું, BC². આને પરિણામ નંબર 1 આપીએ. બરાબર. હવે આપણને પક્ષમાં જુઓ, પક્ષમાં શું આપ્યું છે, ત્રિકોણ ABCમાં AC² બરાબર AB² વત્તા BC². પરંતુ પક્ષ મુજબ શું છે, AC² બરાબર AB² વત્તા BC². આને ઇક્વેશન નંબર 2 કહીશું. હવે સમીકરણ 1 અને 2 સરખાવતા. હવે સમીકરણ 1 અને 2 ને શું કરીએ, સરખાવતો. AB² + BC² અને AB² + BC² સરખા છે એટલે PR² = AC² થશે. બરાબર. માટે PR² = AC². બંને બાજુથી સ્ક્વેર કેન્સલ આઉટ કરીએ તો શું થાય, PR = AC આવશે. બરાબર. PR = AC. આને નંબર 3 આપીશું. બરાબર. હવે જુઓ કે ત્રિકોણ ABC, હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં આપણે અગાઉ ત્રિકોણ PQR રચ્યો એમાં PQ બરાબર AB કહી, QR બરાબર BC કહી અને સાબિત શું થયું, PR બરાબર AC. એટલે બંને ત્રિકોણની ત્રણેય અનુરૂપ બાજુઓ કેવી થાય છે, સમાન. એટલે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં શું છે, PQ બરાબર AB, QR બરાબર BC અને PR બરાબર AC છે. બરાબર. એટલે આ ત્રણેય કેવી છે, બાજુઓ છે. જોઈ શકો PQ આ જે છે એ બરાબર AB થઈ, QR બરાબર કેવી થઈ, BC થઈ અને સાબિત કર્યું આપણે PR બરાબર AC. એટલે આ ત્રણેય ત્રિકોણની ત્રણેય અનુરૂપ બાજુઓ કેવી છે, સમાન છે. આથી બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ કેવી છે,
સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય બાજુઓ છે તો તમે શીખી ગયા છો. બા 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 બાજુ 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 શરત પરથી આ બંને ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ કહી શકાય. આથી બા 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 શરત કઈ? બાજુ 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 શરત પ્રમાણે શું કહી શકાય? આ બંને ત્રિકોણ એકરૂપ કહી શકાય. પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કહી શકાય. બરાબર. શું આ ત્રિકોણ એકરૂપ આપણે કહી શકીએ. હવે એના ઉપરથી એકરૂપ છે માટે શું કહી શકીએ? એકરૂપ ત્રિકોણમાં ત્રિકોણની બાજુઓ, બંને ત્રિકોણ એકરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓ પણ સરખી હોય અને અનુરૂપ ખૂણા પણ સરખા હોય. બરાબર. એટલે એવું કહી શકાય કે અહીંયા અનુરૂપ બાજુ આ ત્રણ બાબા શરત પ્રમાણે શું છે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે માટે તેની અનુરૂપ બાજુઓ પણ શું થશે? એકરૂપ થશે. આથી અનુરૂપ બાજુઓ એકરૂપ છે એ રીતે અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થાય. હવે આપણે જે જોઈએ છે ખૂણો A એકરૂપ ખૂણો P કહેવાય, ખૂણો B એકરૂપ ખૂણો Q કહેવાય, ખૂણો C એકરૂપ ખૂણો R કહેવાય. પણ આપણે શું જોઈએ છે? એ ખૂણો Q અને ખૂણો B સાબિત કરવાનો છે. માટે ખૂણો P એકરૂપ ખૂણો Q એટલે ખૂણા B અને ખૂણા Q નું માપ કેવું થાય? સમાન થાય એવું આપણે કહી શકીએ. બરાબર. એટલે આપણે અહીં લખી શકીએ કે ત્રણેય બાજુઓ જેમ અનુરૂપ છે એમ ત્રણેય ખૂણાઓ પણ બંને બાજુ અનુરૂપ છે, એકરૂપ થાય છે, ત્રિકોણમાં સમાન છે. એ જ રીતે એના ખૂણાઓ પણ આપેલ એકરૂપ ત્રિકોણના સમાન થશે. એટલે ખૂણો B અને ખૂણો Q કેવા થશે? સમાન થશે એવું આપણે કહી શકીએ. બરાબર. પણ તમને પક્ષમાં શું આપેલું છે? અરે આપણે સાબિતીમાં અંદર શું લીધું છે? પણ ખૂણો B કેવો આપણે રચેલો? કાટખૂણો. પરંતુ ખૂણો Q કેવો હતો? 90 ડિગ્રી હોવાથી શું ખૂણો B પણ કેવો થશે? 90° થશે. કે આપણે અગાઉ કેવો લીધેલો? ખૂણો B બરાબર કેવો હતો? 90 હતો. માટે આપણે ખૂણો Q કેવો હતો? 90. એટલે ખૂણો B અને ખૂણો Q બંને એકરૂપ ત્રિકોણમાં સમાન થાય છે. એટલે ખૂણા Q નું માપ અગાઉ 90 હતું તો અહીંયા ખૂણા B નું માપ પણ કેટલું થશે? 90. એટલે આપણે પાયથાગોરસના પ્રતિપ્રમેયને સાબિત કરી શકીએ છીએ કે જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો એટલે આ બાજુની સામેનો ખૂણો B કેવો હોય? કાટખૂણો. અથવા તો જો કોઈ ત્રિકોણ આપેલો એમ AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ હોય તો એમાં ખૂણો B કાટખૂણો હોય. તો આ રીતે આપણે પાયથાગોરસનો પ્રતિપ્રમેય સાબિત થાય છે. ઓકે, થેન્ક યુ.